જય હિન્દ. નમસ્કાર ભાઈ બહેનો, આપ સૌનું સ્વાગત છે માનસ એકેડમીમાં. હું માનસ એકેડમીનો ડાયરેક્ટર મયુર દ્વિવેદી. આજે આપની સમક્ષ ચર્ચા કરીશ કે જીપીએસસી પરીક્ષા શું છે, એની તૈયારી કઈ રીતે કરાય અને માનસ એકેડમી એની તૈયારી કેવી રીતે કરાવે છે. ભાઈ બહેનો, નાનપણથી જ કદાચ તમે સાંભળતા આવ્યા હશો કે નિશાન ચૂક માફ છે, પરંતુ નહીં માફ નાનું નિશાન. જો ખરેખર આપણા જીવન માટે આ એક આદર્શ હોય કે જીવનમાં હંમેશા મોટા લક્ષ્યો અને મોટા સપનાઓ જોવા જોઈએ, તો એની શરૂઆત આપણા જીવનમાં આ 18-20 વર્ષની વયે જીપીએસસી પરીક્ષા, યુપીએસસી પરીક્ષા આપવાથી આપણે શરૂ કરી શકીએ. મોટા લક્ષ્ય પ્રાપ્ત કરવાનો એક માર્ગ આપણે જીપીએસસી, યુપીએસસી જેવી પરીક્ષાઓ ક્રેક કરી અને ક્લાસ 1 ઓફિસર બનીએ. જો ભાઈ બહેનો આપ આ સપનું લઈને બેઠા છો, આપ એવું સપનું લઈને બેઠા છો કે મારે કલેક્ટર, ડીવાયએસપી, ડેપ્યુટી કલેક્ટર જેવી પોસ્ટ ઉપર આવવું છે, તો નિશ્ચિતપણે આ વિડીયો તમારા જીવનને એક નિશ્ચિત લક્ષ્ય અને નિશ્ચિત દિશા પ્રદાન કરવામાં સહાયક બનશે. ભાઈ બહેનો, એ દ્રષ્ટિથી આજે આપણે જીપીએસસીની સમજ મેળવવાની કોશિશ કરીશું કે જીપીએસસી છે શું. તો કે જીપીએસસી એક બંધારણીય સંસ્થા છે કે જેની સ્થાપના બંધારણના અનુચ્છેદ 315 હેઠળ થઈ છે. આ સંસ્થાનું મુખ્ય કાર્ય એ છે કે ગુજરાત સરકારમાં જે ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3 લેવલની જે પોસ્ટ છે, એ તમામ પોસ્ટ ઉપર રિક્રુટમેન્ટ કરવા માટે, નિમણૂક કરવા માટેની જરૂરી પરીક્ષાઓનું આયોજન કરે છે. આ સિવાય પણ જીપીએસસીના અન્ય અનેક કાર્ય છે, પરંતુ તમારી કારકિર્દીના ઘડતરની દ્રષ્ટિથી સૌથી અગત્યનું કાર્ય જે જીપીએસસીનું આપની સમક્ષ મેં રજૂ કર્યું કે જીપીએસસી આવી પરીક્ષાઓ આયોજિત કરે છે કે જેના આધારે સરકારમાં, ગુજરાત સરકારમાં ક્લાસ 1 લેવલ, ક્લાસ 2 લેવલ અને ક્લાસ 3 લેવલની ભરતીનું આયોજન થાય છે. ભાઈ બહેનો, જીપીએસસી વિશે આ સમજ્યા પછી આપણે આપણો બીજો પ્રશ્ન લઈશું કે જીપીએસસીની પરીક્ષામાં સિલેક્ટ થનારા ઉમેદવારોને કઈ કઈ પોસ્ટ મળી શકે છે. તો મેં હમણાં જ કીધું આપ સૌને કે ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3 સંબંધિત જુદી જુદી પોસ્ટ ઉપર માટે એક્ઝામ્સ જીપીએસસી કન્ડક્ટ કરે છે. તો એ પોસ્ટ કઈ કઈ છે એની જરાક આપણને સમજ મેળવી લઈએ થોડી. કે ક્લાસ 1-2 સ્તરની પોસ્ટ કે જે તમે સિલેક્ટ થાવ જીપીએસસીમાં તો તમને મળી શકે એવી છે ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, પીઆઈ એટલે કે પોલીસ ઇન્સ્પેક્ટર, મામલતદાર, સેક્શન ઓફિસર, ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર, લેબર ઓફિસર, સ્ટેટ ટેક્સ ઓફિસર, ચીફ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી જેને આપણે ટીડીઓ કહીએ છીએ, લેન્ડ રેકોર્ડ ઓફિસર વગેરે જેવી અનેક ક્લાસ 1-2 લેવલની પોસ્ટ છે કે જેની માટે જીપીએસસી એક્ઝામ કન્ડક્ટ કરે છે. એ સિવાય ક્લાસ 3 લેવલની પણ અનેક પોસ્ટની એક્ઝામ્સ જીપીએસસી કન્ડક્ટ કરે છે, જેમાં ડેપ્યુટી સેક્શન ઓફિસર, ડેપ્યુટી મામલતદાર, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, ચીફ ઓફિસર જેવી પોસ્ટનો સમાવેશ થાય છે. આ તમામ પોસ્ટમાંથી કોઈ પોસ્ટ લેવાનું સપનું તમારું છે, કોઈ પોસ્ટ લેવાનું લક્ષ્ય તમે રાખવા માંગો છો, તો તમારે ડેફિનેટલી જીપીએસસી પરીક્ષા આપવી પડે. હવે આપણે એમ નવો મુદ્દો લેશું કે જીપીએસસી પરીક્ષા આપવા માટેની લાયકાતો શું છે. ભાઈ બહેનો, જીપીએસસી પરીક્ષા આપવાની લાયકાતો આપણે જોવા જઈએ તો મુખ્ય 2 છે. નંબર 1 કે એની વય મર્યાદા. વય મર્યાદા 20 થી 35 વર્ષ છે. અને શૈક્ષણિક લાયકાત, તો જેટલી પરીક્ષાઓ અને જેટલી પોસ્ટનો મેં અગાઉ ઉલ્લેખ કર્યો એમાં શૈક્ષણિક લાયકાત સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. સ્નાતક એટલે શું? તો કે જે વ્યક્તિ બીએ, બીકોમ, બીએસસી, બીઈ, એન્જિનિયરિંગ બેચલર કર્યું હોય, કોઈ પણ ફિલ્ડમાં તમે મેળવેલી બેચલર ડિગ્રી એ તમારા સ્નાતક સ્તરને દર્શાવે છે. અને મારા ભાઈ બહેનો, અહીંયા સ્નાતક હોવું જરૂરી છે. સ્નાતકમાં પર્સન્ટેજ ક્રાઇટેરિયા કોઈ નથી કે એવું એમ કહેવામાં આવ્યું કે જે સ્નાતક છે એને 50% વધુ માર્ક હોય એ જ લાયક ગણાશે, એવું કશું નથી. પાસિંગ માર્ક્સ તમારી પાસે છે અને તમે સ્નાતક છો તો તમે આ પરીક્ષા આપી શકો છો. બીજી એક વાત અહીંયા જણાવવા માંગીશ કે જે વિદ્યાર્થીઓ કોઈ કેટેગરીમાં આવે છે, એસઈબીસી કેટેગરી છે, એસસી કેટેગરી છે, એસટી કેટેગરી છે, એવી કોઈ કેટેગરીમાં આવતા હોય તો વય મર્યાદામાં 5 વર્ષની છૂટ પ્રાપ્ત થાય છે. જો કોઈ વ્યક્તિ આવી કેટેગરીમાં આવે છે અને તે મહિલા છે તો એને કુલ મળીને 10 વર્ષની છૂટ પ્રાપ્ત થાય છે, એટલે કે 45 વર્ષ સુધી આ વાત એ એક્ઝામ્સ આપી શકે છે.
લાયકાત જોયા પછી આપણે જોઈએ કે જીપીએસસી ક્લાસ 1-2 પરીક્ષા કે જેમાં ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી વગેરેની પોસ્ટની આપણે વાતચીત કરી, એ ક્લાસ 1-2 પરીક્ષા કોણ આપી શકે અથવા એનું પરીક્ષાનું માળખું શું છે? તો કે આ પરીક્ષાનું માળખું મુખ્યત્વે 2 ભાગમાં વહેંચાયેલું છે મારા ભાઈ બહેનો. પહેલો ભાગ પ્રિલિમિનરી પરીક્ષા કહેવાય, બીજો ભાગ મુખ્ય પરીક્ષા કહેવાય. પ્રિલિમિનરી પરીક્ષામાં આપણને 2 પેપર આવશે, જનરલ સ્ટડીઝ 1, જનરલ સ્ટડીઝ 2. જ્યારે મુખ્ય પરીક્ષા વળી પાછા 2 વિભાગમાં વહેંચાયેલી છે, એક મુખ્ય લેખિત પરીક્ષા અને બીજું મૌખિક પરીક્ષા. જે મુખ્ય લેખિત પરીક્ષા છે એમાં 6 પેપર આવશે, ગુજરાતી, અંગ્રેજી, નિબંધ, GS1, GS2, GS3, એટલે કે જનરલ સ્ટડીઝ 1, જનરલ સ્ટડીઝ 2 અને જનરલ સ્ટડીઝ 3. મારા ભાઈ બહેનો, જ્યારે પ્રિલિમિનરી પરીક્ષામાં જે GS1 અને GS2 2 પેપર આવશે એ MCQ ટાઈપના હશે, એટલે કે ઓબ્જેક્ટિવ ટાઈપની પરીક્ષા રહેશે. જ્યારે મુખ્ય લેખિત પરીક્ષામાં જે 6 પેપર આવશે એ બધા ડિસ્ક્રિપ્ટિવ રહેશે. અને આ ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષા એટલે કે જેમાં તમારે જઈને જવાબો લખવાના રહેશે, એ ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષાની અંતર્ગત તમે ગુજરાતી અથવા અંગ્રેજી કોઈ પણ ભાષા માધ્યમથી આ પરીક્ષા આપી શકો છો. કોઈ પણ એક પેપરના કેટલાક પ્રશ્નો અંગ્રેજી ભાષામાં, કેટલાક પ્રશ્ન ગુજરાતી ભાષામાં, એવી રીતના પણ તમે લખી શકો છો. એટલે કે રાઇટિંગ એક્ઝામ, જે લેખિત પરીક્ષા છે, રિટન એક્ઝામ્સ છે, એમાં લેંગ્વેજને લઈને એટલે કે તમારા મીડિયમને લઈને ફ્લેક્સિબિલિટી છે, ગમે તે ભાષામાં આપી શકો. GS1, GS2, GS3, નિબંધ જેવા પેપરો આપ ગમે તે ગુજરાતી અથવા ઇંગ્લિશ બંનેમાંથી કોઈ ભાષામાં લખી શકો છો. ભાઈ બહેનો, મુખ્ય લેખિત પરીક્ષા પછી એક ઇન્ટરવ્યૂ તમારો આવે છે. જો તમે આમાં સિલેક્ટ થાવ છો તો તમે ઇન્ટરવ્યૂ માટે લાયક ઠરો છો અને તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે. જો મુખ્ય લેખિત પરીક્ષા 900 માર્ક્સની છે તો ઇન્ટરવ્યૂ 100 માર્ક્સનો છે. દેટ મીન્સ સિલેક્શનના જે મેરિટ બને છે એ મેરિટમાં ઇન્ટરવ્યૂનું વેઇટેજ 10% છે અને લેખિત પરીક્ષાનું વેઇટેજ 90% છે, એ આપ જોઈ શકો છો. જ્યારે ફાઇનલ રિઝલ્ટ, ફાઇનલ મેરિટ બહાર પડે તો એમાં આ 900 માર્ક્સ અને 100 માર્ક્સમાંથી જે માર્ક્સ વિદ્યાર્થીએ મેળવ્યા હોય એને પ્લસ કરી અને ફાઇનલ મેરિટ જાહેર કરવામાં આવે છે. તો ભાઈ બહેનો, આ પ્રકારનું પરીક્ષાનું માળખું હોય છે અને આ માળખા પ્રમાણે તમારે સ્ટેપ બાય સ્ટેપ મુખ્ય 2 તબક્કા અને બીજા તબક્કાના મુખ્ય 2 ઉપ તબક્કા પાર પાડવાના હોય છે. અને પછી જો તમારું ફાઇનલ મેરિટ લિસ્ટમાં નામ આવે છે તો તમે જીપીએસસીની ક્લાસ 1-2 પરીક્ષા માટે સિલેક્ટ થયા છો અને તમારા રેન્ક અને તમારા પ્રેફરન્સ મુજબ તમને ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, સેક્શન ઓફિસર, મામલતદાર વગેરેમાંથી કોઈ પોસ્ટ તમારા પ્રેફરન્સ અને રેન્ક મુજબ તમને મળી શકે છે. ભાઈ બહેનો, એ પછી આપણે આ માળખાને આવી રીતના સમજ્યા પછી આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ જે GS શબ્દ છે એની અંતર્ગત કયા કયા સબ્જેક્ટ તૈયાર કરવાના આવે છે. જે ગુજરાતી અને અંગ્રેજી છે તેમાં તો આપણને ખબર પડે છે કે એમાં ભાષા સંબંધી બાબતો હશે, પરંતુ જનરલ સ્ટડીઝમાં કઈ કઈ બાબતો આવે છે એને આપણે સમજીશું. અને એ સંદર્ભમાં આપણે ભાઈ બહેનો જે નવો મુદ્દો લેવા માંગીશું એ નવો મુદ્દો છે જીપીએસસી પરીક્ષાનો અભ્યાસક્રમ શું છે. તો જીપીએસસી પરીક્ષાનો અભ્યાસક્રમ પ્રિલિમિનરીમાં જે આપણને 2 પેપર આવવાના છે, બંને પેપરનો સમયગાળો 3-3 કલાકનો હશે અને બંને પેપરમાં કુલ મળીને 200 પ્રશ્ન એમ 400 પ્રશ્ન પૂછવામાં આવશે અને એ રીતે 400 માર્ક્સની આ પરીક્ષા રહેશે. 400 માર્ક્સની આ પરીક્ષામાં જનરલ સ્ટડીઝ પેપર 1 હેઠળ તમને 4 વિષયો તૈયાર કરવાના જરૂરી રહેશે: ઇતિહાસ, સંસ્કૃતિ, બંધારણ તથા મેથ્સ અને રિઝનિંગ. જ્યારે જનરલ સ્ટડીઝ 2માં તમારે બીજા 4 સબ્જેક્ટ પૂછાઈ શકે છે, એ જે તૈયાર કરવાના આવશે એ છે ભૂગોળ એટલે કે જીઓગ્રાફી, અર્થતંત્ર, ઇકોનોમી, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને સાંપ્રત પ્રવાહો કે જેને આપણે કરંટ અફેર્સ કહીએ છીએ. વર્તમાન સમયની રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક ઘટનાઓ આપણે તૈયાર કરવાની હોય છે, એ પૂછાય છે. 400 પ્રશ્ન પ્રિલિમિનરીના હોય છે. મુખ્ય લેખિત પરીક્ષાની અંતર્ગત આપણે જે 6 પેપર આવશે, આપણે હમણાં જ આપણે જોયું, ગુજરાતી, અંગ્રેજી, નિબંધ, GS1, GS2 અને GS3. આની અંતર્ગત ગુજરાતી અને અંગ્રેજીમાં તો વ્યાકરણ, નિબંધ ને એનાથી સંબંધિત અન્ય બાબતો હોય છે. જ્યારે નિબંધ આપણને 5-7 પ્રકારના પૂછાઈ શકે: સામાજિક મહત્વના, આર્થિક મહત્વના, રાજકીય મહત્વના, પર્યાવરણીય મહત્વના તથા સાંસ્કૃતિક મહત્વના મુદ્દાઓ ઉપર એ
નિબંધ પૂછે છે. આ 6 પેપર મારા ભાઈ બહેનો 150 માર્કના હોવાથી નિબંધનું પેપર પણ 150 માર્કનું હોય છે અને એ પ્રમાણે વિદ્યાર્થીએ પોતાના નિબંધમાં રજૂઆત કરવાની હોય છે. જ્યાં સુધી સવાલ GS 1, 2, 3 એટલે કે પેપર 4, 5 અને 6નો છે, તો એ ત્રણેય વિષયોમાં, ત્રણેય પેપર્સમાં કુલ મળીને 9 વિષયો આપણને તૈયાર કરવાના હોય છે. જેમાં GS 1 માટે આપણે ઇતિહાસ, સંસ્કૃતિ અને ભૂગોળ તૈયાર કરવાનું હોય છે. GS 2 માટે બંધારણ, લોક પ્રશાસન અને નીતિશાસ્ત્ર તૈયાર કરવાનું હોય છે તથા GS 3 માટે અર્થતંત્ર, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને સાંપ્રત પ્રવાહ તૈયાર કરવાના હોય છે. આપણને એટલી ખબર પડી જાય છે અહીંયાથી કે જ્યારે આપણે પ્રિલિમિનરીની તૈયારી કરતા હોઈએ ત્યારે જ મુખ્ય પરીક્ષાના આ 3 પેપરના કુલ 9 સબ્જેક્ટમાંથી 7 સબ્જેક્ટ આપણે તૈયાર કરતા હોઈએ છીએ, પરંતુ ફક્ત પ્રિલિમિનરી માટે. જો આપણે એવા અભિગમથી તૈયારી કરીએ કે પ્રિલિમિનરી અને મેન્સ બંને સ્તરે આ 7 સબ્જેક્ટ એક સાથે જ તૈયાર થઈ જાય, તો મારા ભાઈ બહેનો મેન્સ પરીક્ષાની તૈયારી વધુ સશક્તપણે તમે કરી શકો છો. કારણ કે પ્રિલિમિનરીની તૈયારી દરમિયાન જ જો અડધા મેન્સની લગભગ 70% જેટલી તૈયારી પૂરી થઈ જતી હોય તો એ જ તૈયારી આયોજિત અને સફળતા દેનારી ગણાશે. ભાઈ બહેનો, આ આખું સિલેબસ અને આ વિષયો સમજ્યા બાદ આપણે હવે એક નવો પ્રશ્ન ઊભો કરીશું કે આટલા વિષયો તૈયાર કરીએ, આટલા પેપરોની તૈયારી કરીએ, ત્યારે આપણે જીપીએસસીમાં સિલેક્શન માટે સશક્ત બનીએ છીએ, ક્ષમતાવાન બનીએ છીએ. તો એ તૈયારીના સંદર્ભમાં આપણે એ મુદ્દો ઊભો કરવો જોઈએ કે આ તૈયારી ક્યારે શરૂ કરી દેવી જોઈએ. તો કે સૌથી બહેતરીન વાત તો એ છે કે 12મું પાસ કર્યા પછી જ આપણે આ તૈયારી શરૂ કરી દેવી જોઈએ. કોલેજના 3 વર્ષો દરમિયાન આ તૈયારીનો જો આપણે પાયો ઊભો કરી દઈએ તો કોલેજ પૂર્ણ થયા પછી એટલે કે સ્નાતક થયા પછી તરત જ આપણે આ પરીક્ષા પાસ કરવાની સ્થિતિમાં હશું અને આવી સ્થિતિમાં 22-23 વર્ષની ઉંમરે જ આપણે ક્લાસ 1 ઓફિસર તરીકે સરકારમાં સેવા આપવા માટે સક્ષમ અને સફળ થઈ શકીશું. ભાઈ બહેનો, તો એ દ્રષ્ટિથી આપણે તૈયારી ક્યારે શરૂ કરી દેવી જોઈએ? તો એનો પહેલો જવાબ તો એ જ છે કે 12મા ધોરણ પછી તૈયારી શરૂ કરી દેવી જોઈએ. કોઈ વિદ્યાર્થી એવો છે જે આ વિડીયો જોઈ રહ્યો છે અને ઓલરેડી અત્યારે સ્નાતક થઈ ચૂક્યો છે, તો તેમણે તો આજથી જ તૈયારી શરૂ કરી દેવી જોઈએ. અને ધેટ મીન્સ સ્નાતક થયા પછી તરત જ તૈયારી શરૂ કરી દેવી જોઈએ. આપ આ વિડીયો જોઈ રહ્યા છો, આપની સ્થિતિ પ્રમાણે આપે નિર્ણય લેવાનો આવશે કે આપણે તૈયારી તમે કયા સ્થિતિમાં છો અને તમે તૈયારી કઈ રીતે કરશો. એક વાત ધ્યાનમાં રાખજો કે 12મા ધોરણ પછી જે લોકો તૈયારી શરૂ કરી દેવા માંગે છે એ લોકોએ ડેઈલીના 4 થી 5 કલાક જીપીએસસીને ફાળવવા જોઈએ મિનિમમ, મેક્સિમમ જેટલા ફાળવી શકે. અને જે સ્નાતક થયા પછી તરત જ તૈયારી શરૂ કરવા માંગે છે એ લોકોએ 8 થી 12 કલાક જેટલો સમય મિનિમમ આપવાની શરૂઆત આજથી જ કરી દેવી જોઈએ. ધ્યાનમાં રાખજો 2022માં એ લોકો પરીક્ષા આપી શકશે જીપીએસસીની કે જે લોકો કાં તો કોલેજ પૂરી કરી ચૂક્યા છે, સ્નાતક થઈ ચૂક્યા છે, અથવા જે કોલેજના છેલ્લા વર્ષમાં અત્યારે છે, એટલે કે 3rd યરમાં છે, 5th and 6th સેમેસ્ટર જો આપણે BA BCom BSc કરતા હોઈએ અને જો એન્જિનિયરિંગ કરતા હોઈએ તો છેલ્લું વર્ષ 7th અને 8th સેમેસ્ટર હોઈ શકે તમારું. તો તમારે ધ્યાનમાં રાખવાનું છે કે તમે 2022માં આવનારી પરીક્ષાઓને ક્રેક કરવા માટે તમારે અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવી જોઈશે. ભાઈ બહેનો, તૈયારી ક્યારે શરૂ કરી દેવી જોઈએ એ પ્રશ્નનો જવાબ મેળવ્યા પછી આપણે એ પ્રશ્નનો જવાબ મેળવવાની કોશિશ કરીશું કે સંપૂર્ણ તૈયારી કરવા માટે કેટલો સમય આપવો જરૂરી છે. ભાઈ બહેનો, વ્યક્તિએ એની જે સ્મૃતિ ક્ષમતા છે, એનું જે ગ્રાસ્પિંગ કેપેસિટી છે વિદ્યાર્થીની, એના આધારે આ સમય અલગ અલગ હોઈ શકે. હું જનરલ ટાઈમ કહેવા માંગીશ કે જનરલી કોઈ વિદ્યાર્થી સંપૂર્ણ તૈયારી કરવા માંગે, ધેટ મીન્સ પ્રિલિમિનરી અને મેન્સ બંને પરીક્ષાની તૈયારી કરવા માંગે છે, તો એ તૈયારી માટે એણે કમસે કમ 5000 થી 6000 કલાક ફાળવવી જોઈએ. મારા ભાઈ બહેનો, ધ્યાનમાં રાખજો, હું કલાકોમાં રજૂઆત કરું છું. કેટલાક લોકો કહેતા હોય છે કે 2-3 વર્ષ તૈયારી કરવી પડે, કેટલાક લોકો કહેતા હોય છે કે આના માટે તો કમસે કમ 10-12 મહિનાની તૈયારી હોવી જરૂરી છે. આવા વિચારો તમે કદાચ સાંભળેલા હોઈ શકે, પરંતુ ધ્યાનમાં રાખજો એ જે વિચાર રજૂ કરનારા વ્યક્તિ છે તમને એ બની શકે કોઈ વિદ્યાર્થી 12 મહિના તૈયારી કરે પણ રોજ 1 જ કલાક તૈયારી કરે તો કે એની આખા વર્ષ દરમિયાન માત્ર 350 કલાકની તૈયારી થઈ હશે.
તો આ ટાઈમને કેલ્ક્યુલેટ કરવા માટે, મેનેજ કરવા માટે તમારે કલાકોમાં જ વિચારવું પડશે કે તમારે કેટલી કલાક તૈયારી કરવી જોઈએ. અને મારો એમાં માપદંડ છે કે 5-6 હજાર કલાક તૈયારી માટે જોઈશે. ગ્રાસ્પિંગ પ્રમાણે આમાં વેરિએશન આવી શકે. કોઈ વિદ્યાર્થી 4000 કલાકમાં પૂરું કરી શકે અને કોઈ વિદ્યાર્થી 7000 કલાકે પૂરું કરે એવી શક્યતા છે. તો સંપૂર્ણ તૈયારી કરવા માટે જો 5-6 હજાર કલાક હોય તો ધેટ મીન્સ કે જો કોઈ વિદ્યાર્થી રોજની 10 કલાક પણ કામ કરે છે તો એણે પ્રિલિમિનરી મેન્સ ઇન્ટરવ્યુ બધું જ તૈયાર કરવા માટે કમસે કમ 500 દિવસ જેટલી તૈયારીને આપવા પડી શકે. એમાં એક્ઝામ દેવાનો સમયગાળો પણ આવી ગયો છે ભાઈ બહેનો. તમે એવું નહીં માનતા કે આટલી તૈયારી કર્યા પછી એક્ઝામ દેવાની. ના, પ્રિલિમિનરી માટે તમે 2,500-3 હજાર કલાક નાખી હશે તો તમે તરત જ પ્રિલિમિનરી ક્રેક કરવાની સ્થિતિમાં આવી શકશો. તો મેન્સ માટે બીજી 1500-2000 કલાક નાખવાની આવશે. તો એ 1500-2000 કલાકમાંથી તમે 1000 કલાક અત્યારે ઇન્વેસ્ટ કરો છો અને 1000 કલાક મેન્સ ક્રેક કર્યા પછી પ્રિલિમિનરી ક્રેક કર્યા પછી ઇન્વેસ્ટ કરો છો, એવું પણ થઈ શકે. મેં કુલ મળીને સંપૂર્ણ શબ્દ સાથે આ રજૂઆત કરી તો 500 દિવસ એટલે નિયર અબાઉટ 1.5 થી 2 વર્ષ જેટલો સમયગાળો જનરલી લાગતો હોય છે આખી પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરવા માટે. મેં પહેલાં પણ કીધું, ફરીથી રિપીટ કરું છું કે આટલા સમયગાળામાં જે વિદ્યાર્થીનો ગ્રાસ્પિંગ સારો છે એ બની શકે 3000 કલાકમાં જ આ બધી જ મહેનત કરી જાય તો એને 300 દિવસ એટલે કે માત્ર 1 વર્ષથી પણ ઓછો સમય લાગશે. પરંતુ જે વિદ્યાર્થી નથી કરી શકતો, જે જનરલ એવરેજ સ્ટુડન્ટ્સની વાત કરીએ તો એને જનરલ એવું માનવું પડે કે 8-10 મહિના તૈયારી કરીને પ્રી ક્રેક કરે અને એ પછી એ મેન્સની તૈયારી કરે તો ઓલરેડી 500-600 દિવસ જેવું સમયગાળો ફાઇનલ સિલેક્શન સુધી પહોંચતા થઈ જશે. ઘણા વિદ્યાર્થીઓ એવા છે ભાઈ બહેનો કે જે લોકો 1.5-2 વર્ષ નહીં 4-4, 5-5, 6-6 વર્ષથી તૈયારી કરી રહ્યા છે અને તેમને હજી સુધી સફળતા નથી મળી. કારણ છે એનું કારણ કે એમણે તૈયારી જ્યારે શરૂ કરી ત્યારે બહુ જ આદર્શાત્મક સ્તરે તમામ પ્રકાશનોની પુસ્તકો, તમામ મટીરિયલો ભેગા કરી લીધા અને એના મનમાં એવો આદર્શ હોય કે ભાઈ હું બધું જ તૈયાર કર્યા પછી એક્ઝામ આપીશ અને પરિણામે એની તૈયારી આખી દિશાહીન અને વિખેરાઈ જાય. લક્ષ્ય કેન્દ્રિત માર્ગદર્શન, લક્ષ્ય કેન્દ્રિત સ્ટડી મટીરિયલ અને લક્ષ્ય કેન્દ્રિત ટેસ્ટ આપવાની તમારી સુસંગઠિત યોજના નથી તો તમે 500-600 દિવસ નહીં પરંતુ 1000-1500 દિવસ આપ્યા પછી પણ સફળતા ન મળે એવા અનેક વિદ્યાર્થીઓના કેસ જોઈ શકાય છે. આવા અનેક વિદ્યાર્થીઓના ઉદાહરણો અને કેસોને ધ્યાને રાખીને જ અમે લોકોએ આ એક એવી સ્ટ્રેટેજી તૈયાર કરી છે કે અમે દરરોજ 10 કલાકની મહેનત વિદ્યાર્થીને કરાવીએ અને એ મહેનતના માધ્યમથી એના કમસે કમ આવનારા 8 થી 9 મહિનામાં યા 7 થી 8 મહિનામાં એ સંપૂર્ણ પ્રિલિમિનરીનો સિલેબસ એવી રીતે તૈયાર કરે કે એના મેન્સના જે કોમન છે સબ્જેક્ટ પ્રિલિમ અને મેન્સના એ બંનેની તૈયારી પૂર્ણ થાય. તો એ પ્રકારની વ્યૂહરચનાથી જ જે વિદ્યાર્થી પહેલા દિવસથી તૈયારી કરે છે, સુનિશ્ચિત માર્ગદર્શન, લક્ષ્ય કેન્દ્રિત માર્ગદર્શન, આયોજનબદ્ધ વાંચન પ્રક્રિયા, આયોજનબદ્ધ તૈયારીની પ્રક્રિયા અને આયોજનબદ્ધ ટેસ્ટ સિરીઝ જો એ વિદ્યાર્થી આપે તો નિશ્ચિતપણે 6-7 મહિનામાં જ એ એવી અવસ્થામાં આવી શકે છે કે વિદ્યાર્થી ફાઇનલી પહેલા જ એટેમ્પમાં પ્રિલિમિનરી ક્રેક કરે ને પહેલા જ એટેમ્પમાં ફાઇનલી સિલેક્શન લઈ લે. હું ઉર્મિલાબેન સુમિશ્રા નામના માનસ એકેડમીના એક વિદ્યાર્થીનો ઉલ્લેખ કરવા માંગીશ કે જેમણે જુલાઈ 2018માં માનસ એકેડમીમાં એડમિશન લીધેલું પ્રિલિમિનરીની બેચમાં. એમણે નવેમ્બર 2018માં માનસ એકેડમીની જીપીએસસી મુખ્ય પરીક્ષામાં એડમિશન લીધેલું અને તેઓ જુલાઈ 2019માં ફાઇનલી સિલેક્ટ થઈ ગયા. મતલબ માત્ર 1 વર્ષના સમયગાળામાં ઉર્મિલાબેનને સિલેક્શન મળેલું. અને એ ઉદાહરણ એ દર્શાવે છે કે કોઈ વિદ્યાર્થી કે જે પોતે આયોજિતપણે, સુસંગઠિતપણે અને આત્મવિશ્વાસ સાથે તૈયારી કરે છે, યોગ્ય માર્ગદર્શન હેઠળ તૈયારી કરે છે, એ માત્ર 1 વર્ષની અંદર પણ સિલેક્ટ થઈ શકે છે. તે છતાં મેં અહીંયા સમય 1.5 થી 2 વર્ષનો લખેલો છે. તો ભાઈ બહેનો, એક એવરેજ સ્ટુડન્ટ ધ્યાને રાખીને હું આ સમયગાળો રજૂ કરી રહ્યો છું. તો જો તમે ખરેખર 2022માં આવનારી પરીક્ષા આપવા માંગો છો ગંભીરતાપૂર્વક અને એમાં સિલેક્શન લેવા માંગો છો તો તમારે નિશ્ચિતપણે આજથી અત્યારથી તૈયારી શરૂ કરી દેવી જોઈએ.
અને એ સંદર્ભને ધ્યાને રાખી, એ જરૂરિયાતને ધ્યાને રાખીને જ અમે આ બેચ 9મી સપ્ટેમ્બરથી શરૂ કરી રહ્યા છીએ. અને એ સપ્ટેમ્બર મહિનાથી જો આપણે તૈયારી કરીએ તો માર્ચ એપ્રિલ સુધીમાં આપણી તૈયારી લગભગ સંપૂર્ણ થઈ ગઈ હશે અને એ પ્રિલિમિનરી મેન્સ બંને દ્રષ્ટિથી આપણને ઉપયોગી થશે. ભાઈ બહેનો, આના પછી એક નવો પ્રશ્ન લઈએ. તૈયારીને કેટલો સમય ફાળવવો જોઈએ એ સમજ્યા પછી આપણે જીપીએસસી પરીક્ષાની તૈયારી કરવાના, એટલે કે ક્લાસ 1-2 પરીક્ષાની તૈયારી કરવાના અન્ય ફાયદાઓ કયા કયા છે? તો સૌથી મોટો ફાયદો એ છે કે જીપીએસસી અને યુપીએસસીનો સિલેબસ અત્યારે મોર ઓર લેસ પ્રિલિમિનરીમાં 80 to 85% સરખો થઈ ગયો છે. અને મુખ્ય પરીક્ષામાં ઓપ્શનલ સબ્જેક્ટને કાઢી નાખીએ તો 100% સિલેબસ સરખો છે. તો એ દ્રષ્ટિથી જે વિદ્યાર્થી અહીંયા માનસ એકેડમીમાં જીપીએસસીની તૈયારી કરે છે એ વ્યક્તિની યુપીએસસીની મોર ધેન 70% પ્લસ તૈયારી થઈ જાય છે. બીજી વાત કે જીપીએસસીની તૈયારી એવી રીતના કરો કે યુપીએસસીની તૈયારીનો પણ પાયો તૈયાર થઈ જાય, તો એ ફાયદો તમને અમારી આ બેચમાં સામેલ થવાનો મળશે. બીજો ફાયદો કે ક્લાસ 3 લેવલની જે એક્ઝામ્સ લેવાય છે, ક્લાસ 3 લેવલની એક્ઝામ્સની અંતર્ગત આપણે જીપીએસસી દ્વારા જે લેવાય છે એમાં જીપીએસસી દ્વારા જે લેવાય છે તેમાં એસટીઆઈ એટલે કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, ડેપ્યુટી સેક્શન ઓફિસર, ડેપ્યુટી મામલતદાર અને ચીફ ઓફિસર જેવી પરીક્ષાઓનો સમાવેશ થાય છે. એ તમામ પરીક્ષાઓની 100% તૈયારી પૂર્ણ થઈ જશે. ત્રીજી વાત કે આ સિવાય જે અન્ય ક્લાસ 3 પરીક્ષાઓની લેવાઈ રહી છે, અન્ય ક્લાસ 3 એક્ઝામ્સ જેમ કે તલાટી, ક્લર્ક, પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ, એવા પ્રકારની પરીક્ષાઓનો પણ 75% હિસ્સો જીપીએસસીની તૈયારી દ્વારા પૂર્ણ થઈ જાય છે. તો હું 3 મુખ્ય ફાયદા તમને એ બતાવવા માંગુ છું કે તમે જો જીપીએસસીની તૈયારી કરો છો તો તમે યુપીએસસીની 70% જેટલી તૈયારી કરી લ્યો છો, તમે ક્લાસ 3 ની અંતર્ગત ડેપ્યુટી મામલતદાર, ડેપ્યુટી સેક્શન ઓફિસર, એસટીઆઈ ની પણ 100% તૈયારી પૂર્ણ કરી લ્યો છો, તથા પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ, તલાટી, ક્લર્ક જેવી પરીક્ષાઓની લગભગ 70-75% જેટલી તૈયારી પૂર્ણ કરી લ્યો છો. આ સિવાય ચોથો ફાયદો છે એ છે વ્યક્તિત્વ વિકાસ અને ચારિત્ર્ય ઘડતર. વ્યક્તિત્વ વિકાસની અંતર્ગત ખાસ હું શબ્દ બોલવા માંગીશ કમ્યુનિકેશન સ્કિલ, નંબર 2 ડિસિઝન મેકિંગ સ્કિલ, નંબર 3 લીડરશિપ ક્વોલિટીઝ વગેરે જેવા મુદ્દાઓ ઉપર કે જેના માટે જુદા જુદા ક્લાસ કરતા હોય છે વિદ્યાર્થીઓ, યુવાનો, કે મારી કમ્યુનિકેશન સ્કિલ ઇમ્પ્રૂવ કરવી છે, મારી લેંગ્વેજ સ્કિલ ઇમ્પ્રૂવ કરવી છે, એ તમામ બાબતો પણ આ તમે જીપીએસસીની બેચમાં સામેલ થશો તો નિશ્ચિતપણે તૈયાર થઈ જશે. મારા ભાઈ બહેનો, સપ્ટેમ્બર 2021 થી આ તૈયારી શરૂ કરી 2022માં આવનારી જીપીએસસી પરીક્ષા ક્લાસ 1-2 પરીક્ષાની અંતર્ગત સંપૂર્ણ સફળતાનો પાયો તમારે અત્યારથી જ ઊભો કરવાની શરૂઆત કરવી જોઈએ. માનસ એકેડમી એ દિશામાં જ આપ સૌને સફળ બનાવવા માટે પ્રયત્નશીલ તેમજ સમર્પિત છે. અને એ દ્રષ્ટિથી જ આપણો નવો પ્રશ્ન રહેશે કે માનસ એકેડમી આ તૈયારી કેવી રીતે કરાવશે. તો આ તૈયારી અમારી જે અમે સપ્ટેમ્બર મહિનામાં બેચ શરૂ કરીશું અને આગળના સમયમાં પણ બેચ શરૂ કરવાના જ છીએ. જુદી જુદી બેચ દિવાળી પછી પણ અમારી આવવાની છે. અત્યારે જે સપ્ટેમ્બર 2021માં અમે જે બેચ શરૂ કરી રહ્યા છીએ એ બેચ અમારી પ્રિલિમિનરી જીપીએસસી પ્રિલિમિનરી ફાઉન્ડેશન બેચ રહેશે. જીપીએસસી પ્રિલિમિનરી ફાઉન્ડેશન બેચ જેનો સમયગાળો મારા ભાઈ બહેનો 6-7 મહિનાનો હોઈ શકે, જેની અંતર્ગત અઠવાડિયામાં 5 લેક્ચર, દરેક સપ્તાહમાં 5 લેક્ચર લેવામાં આવશે. 6થો દિવસ રિવિઝન ડે હશે અને 7મા દિવસે ટેસ્ટ હશે. આ સિવાય ડેલી ટેસ્ટ પણ થશે. આ ફાઉન્ડેશન બેચની અંતર્ગત અમારો અભિગમ કેવો છે તો કે અમે સિલેબસ તો પ્રિલિમિનરી પરીક્ષાનો જ ભણાવશું. ધેટ મીન્સ અમે ઓલા 8 સબ્જેક્ટ જ ભણાવશું જે 8 સબ્જેક્ટ મેં આપની સમક્ષ અહીંયા રજૂ કરેલા.
આ 8 સબ્જેક્ટ જ ભણાવીશું, પરંતુ આ 8 સબ્જેક્ટ અમે એવી રીતના ભણાવીશું કે જેની અંતર્ગત મેન્સનો ઇતિહાસ, સંસ્કૃતિ, ભૂગોળ, મેન્સનું બંધારણ અને મેન્સનું અર્થતંત્ર, સાયન્સ એન્ડ ટેકનોલોજી તમારું તૈયાર થઈ જાય. હું એવું નથી કહેતો કે આ 3 ને 3 6 સબ્જેક્ટ 100% મેન્સની દ્રષ્ટિથી તૈયાર થઈ જશે, પરંતુ હું આટલું ચોક્કસ કહીશ કે 70 થી 75% મેન્સની દ્રષ્ટિથી પણ અમે આ સિલેબસ તૈયાર કરાવીશું અમારી આ ફાઉન્ડેશન બેચમાં. એના માટે અમે શું કરીશું તો કે એના માટે અમે પ્રિલિમિનરીની જરૂરિયાત મુજબ ફેક્ટ અને કન્સેપ્ટ શીખવાડવાની સાથોસાથ અમે એનાલિસિસ અને ઇવેલ્યુએશન કરવા, ડિસ્કશન કરવા માટેના મુદ્દાઓ પણ પ્રિલિમિનરી બેચની અંદર જ આ વિષયોમાં કવર કરશું. અને એનાલિસિસ અને ડિસ્કશન સંબંધી મુદ્દાઓ ઉપર મુખ્ય પરીક્ષામાં ખૂબ બધા પ્રશ્નો બને છે. એ તમે મેન્સમાં પાછલા વર્ષોમાં લેવાયેલા પ્રશ્નોથી જાણી શકશો. પહેલું કે આપણે જ્યારે કોઈ પણ સબ્જેક્ટ તૈયાર કરીશું પ્રિલિમિનરી બેચમાં, તો એ સબ્જેક્ટને આપણે મેન્સની દ્રષ્ટિથી પણ તૈયાર કરીશું. અને એ માટે ફેક્ટ્સ એટલે કે માહિતીઓ, કન્સેપ્ટ્સ એટલે કે વિભાવનાઓ પ્રિલિમિનરીની દ્રષ્ટિથી તૈયાર કરાવવાની સાથોસાથ મેન્સની દ્રષ્ટિથી પણ ફેક્ટ્સ, કન્સેપ્ટ્સ, એનાલિસિસ એન્ડ ઇવેલ્યુએશન તૈયાર કરાવવાની કોશિશ કરવામાં આવશે. પહેલું કામ. બીજું કામ કે મેન્સની તૈયારી માટે જરૂરી છે રાઇટિંગ પ્રેક્ટિસ, લેખન અભ્યાસ. આ લેખન અભ્યાસ પણ અમે લોકો પ્રિલિમિનરી બેચ દરમિયાન કરાવીશું. પ્રિલિમિનરીની અમારી બેચ શરૂ થયાના 20 થી 30 દિવસ પછી અમે તમને નિશ્ચિતપણે અમુક પ્રશ્નો લખવા માટે આપશું. એ જે તમે લખશો પ્રશ્ન, એના જવાબ કેવા હોઈ શકે, તમારી રજૂઆત કેવી હોવી જોઈએ, તમારા મુદ્દાઓ કેવા હોવા જોઈએ, એ પ્રશ્નના જવાબમાં નકશાઓ ક્યાં હોવા જોઈએ, પિક્ટોરિયલ પ્રેઝન્ટેશન કેટલું થવું જોઈએ અને કઈ રીતે થવું જોઈએ, એ તમામ બાબતોની સમજ અમે અમારી પ્રિલિમિનરીની બેચમાં જ આપીશું ભાઈ બહેનો. અને એ દ્રષ્ટિથી પ્રિલિમિનરી બેચ, એ દ્રષ્ટિથી પ્રિલિમિનરી ફાઉન્ડેશન બેચ પ્રિલિમિનરીનો સિલેબસ, પ્રિલિમિનરી જીએસનો સિલેબસ 100% કમ્પ્લીટ કરાવશે. એક ટોપિક ઉપર આપણે કાર્યવાહી કરશું. અધૂરા સિલેબસથી નહીં અમે બેચ પૂરી કરીએ. સિલેબસનો દરેક ટોપિક ઉપર સ્ટડી મટીરિયલ, ટેસ્ટ અને લેક્ચર્સ, આ ત્રણેયનું કોમ્બિનેશન સાધી આપણે સંપૂર્ણ સિલેબસ 100% તૈયાર કરીશું. અને એટલા માટે જ અમે આને શબ્દમાં 6-7 મહિના શબ્દ વાપરીએ છીએ, કારણ કે પ્રિલિમિનરીની બેચ ખાલી પર્ટિક્યુલરલી અગત્યના અને અઘરા વિષયો સુધી જ સીમિત રાખીએ તો એ 2 થી 3 મહિનામાં પૂરી થઈ શકે. પરંતુ એને મેન્સના અભિગમ સાથે પૂર્ણ કરવી હોય તો નિશ્ચિતપણે સમય લાગે, પ્લસ સિલેબસના દરેકે દરેક ટોપિકને કવર કરવો હોય તો સમય લાગે. અને આ બંને ધ્યાને રાખીને જ અમે 6-7 મહિના શબ્દ વાપરીએ છીએ. બની શકે મારા ભાઈ બહેનો કે સિલેબસ વિદ્યાર્થીઓને આત્મસાત થાય એ સમય દરમિયાન 6-7 મહિનાથી પણ વધુ સમય લાગી જાય. તો કશી ચિંતા નહીં. માનસ એકેડેમીની ફેકલ્ટી ટીમ એ વિદ્યાર્થી માટે વ્યક્તિગત ધ્યાન આપી એના તમામ સિલેબસના 8 સબ્જેક્ટ જે પ્રિલિમિનરીના છે એ તૈયાર કરાવશે. બીજી એક વાત કે અમે જ્યારે આવી રીતના તમારી સાથે તૈયારી કરીશું અને કરાવીશું, એ દરમિયાન નિયમિતતા, અનુશાસન અને સતત પરીક્ષણ થઈ શકે એ માટે મોર ધેન 80 ટેસ્ટ, 80 થી વધુ દૈનિક અને સાપ્તાહિક ટેસ્ટ આયોજિત કરવામાં આવશે. અને એના માધ્યમથી તમને ફેક્ટ ગોખાવવાની કોશિશ કરવામાં આવશે, મહેનત કરાવવાની કોશિશ કરવામાં આવશે. જો તમે એ કોશિશમાં સાથ આપશો તો નિશ્ચિતપણે માનજો કે પહેલી જ પ્રિલિમિનરી આપશો ક્રેક થઈ જશે. કેટલાક એવા વિદ્યાર્થીઓ છે કે જે 1-2 વર્ષથી તૈયારી કરી રહ્યા છે, પરંતુ એમની પ્રિલિમિનરી એક્ઝામ પણ ક્રેક નથી થઈ. એવા વિદ્યાર્થીઓએ પણ આ વિડીયોથી એ વસ્તુ સમજવાની કોશિશ કરવી જોઈએ કે જે તમારી ખામીઓ છે વાંચનની, એ ખામીઓને દૂર કરવા માટે માનસ એકેડેમીનું માર્ગદર્શન અને કાર્ય પદ્ધતિ બહેતરીન સમાધાન છે. ભાઈ બહેનો, પ્રિલિમિનરીનો જીએસનો સિલેબસ 100% પૂરો કરીશું ફાઉન્ડેશન બેચમાં. અને મેન્સ જીએસ નો સિલેબસ મોર ધેન 50 to 60%, હું આમાં કન્ઝર્વેટિવ રહીશ, મોર ધેન 50% પ્લસ કવર થઈ જશે. ધેટ મીન્સ મેન્સની પણ અડધી તૈયારી થઈ જશે. અને આ બંને લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આપણે કુલ 4 પ્રકારના સાધનોની મદદ લેશું. નંબર 1,
લેક્ચર્સ દ્વારા અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ એનાલિસિસ તમને રજૂ કરવામાં આવશે દરેક વિષયનું. નંબર 2, અમારું જ સંપૂર્ણ સ્ટડી મટીરિયલ રહેશે. એવું સ્ટડી મટીરિયલ કે જેની અંતર્ગત સંક્ષિપ્તતા એટલે કે યથાશક્ય નાનું હોય પરંતુ તેમાંથી અધિકતમ પ્રશ્નો પૂછાઈ શકે. લક્ષ્ય કેન્દ્રિત સ્ટડી મટીરિયલ જે પ્રમાણિત સ્ત્રોતોના આધારે બનાવવામાં આવ્યું છે. જીસીઆરટીની પુસ્તકો, એનસીઆરટીની પુસ્તકો, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની પુસ્તકો, એનબીટી નેશનલ બુક ટ્રસ્ટની પુસ્તકો વગેરે જેવા તમામ પ્રમાણિત સ્ત્રોતોથી અમે આખું એક સ્ટડી મટીરિયલ તૈયાર કર્યું છે. એ તમે જ્યારે લેક્ચરમાં બેઠશો, તમે આવીને રૂબરૂ મુલાકાત લેશો તો તમને એ મટીરિયલના સેટ દેખાડવામાં આવશે. તમને અંદાજો આવશે કે આ કેટલું ટાર્ગેટ સેન્ટ્રિક, શોર્ટ અને સર્વાંગી હોલિસ્ટિક મટીરિયલ છે. ભાઈ બહેનો, એ સિવાય ટેસ્ટ સિરીઝ આપણી જે રહેશે, આપણું ત્રીજું સાધન રહેશે ટેસ્ટ. ટેસ્ટની અંતર્ગત 80+ ટેસ્ટનું આયોજન માનસ એકેડમી દ્વારા થશે, જેમાં ડેલી ટેસ્ટ લગભગ 60 કે તેનાથી વધુ આવશે, વીકલી ટેસ્ટ લગભગ 20 કે તેનાથી વધુ આવશે અને સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ જે લગભગ 7 થી વધુ હશે. એમ મોર ધેન 80+ ટેસ્ટના આયોજન દ્વારા જે સ્ટડી મટીરિયલ અને લેક્ચર્સથી તમે શીખો છો, એ સ્ટડી મટીરિયલ અને લેક્ચર્સના આધારે તમે કેટલું પરફોર્મન્સ કરી શકો છો, એ પરફોર્મન્સનું પણ પરીક્ષણ, મૂલ્યાંકન સતત કરવામાં આવશે. ભાઈ બહેનો, એ ધ્યાનમાં રાખજો કે અમે લોકો એક સ્ટ્રેટેજીથી ચાલીએ છીએ કે જેની અંતર્ગત અમે સંપૂર્ણ સિલેબસને 18 અઠવાડિયા અથવા 20 અઠવાડિયામાં વહેંચી દઈએ છીએ અને એ રીતના સિલેબસ ડિસ્ટ્રીબ્યુટ કર્યા બાદ દરેક અઠવાડિયાના નિશ્ચિત ટાર્ગેટ તમને અપાય છે અને એ ટાર્ગેટ મુજબ જ એ જે ટાર્ગેટમાં જે ટોપિક્સ લખેલા હોય એ મુજબ જ વીકલી ટેસ્ટ લેવાય છે. તો આપણે આખો આટલો મોટો સિલેબસ છે, એ સિલેબસને આપણે જો 16, 18 અથવા 20 ટુકડાઓમાં વહેંચી દઈએ તો એ નાના નાના ટુકડા થઈ જાય અને એને પછી આપણે વીકલી લેવલ ઉપર પ્રાપ્ત કરવા, એ ટુકડાઓ તૈયાર કરવા આસાન બની જાય. આવી જ એક આસાની માટે અમે મટીરિયલને બુક્સના થપ્પાના રૂપમાં નહીં પરંતુ ટોપિક વાઇઝ આપીએ છીએ. કોઈ પણ ટોપિકનું મટીરિયલ જનરલી 12, 15, 20 પેજથી વધુ નહીં હોય અને આવા 2-3 ટોપિક દર અઠવાડિયે આપણે પૂર્ણ કરીએ તો આપણે 20 અઠવાડિયામાં બધાય ટોપિક પૂરા કરી લેશું. અને એ દ્રષ્ટિથી મારા ભાઈ બહેનો, સ્ટડી મટીરિયલ, લેક્ચર અને ટેસ્ટનું કોમ્બિનેશન પ્રિલિમિનરી ક્રેક કરવાની ગેરંટી બની જશે. અને એમાં પણ અમારું એક સૂત્ર છે કે અમારું ડે મટીરિયલ, અમારું કરંટ અફેર્સનું મટીરિયલ, અમે જે મેથ્સ રિઝનિંગ શીખવાડીએ છીએ મેથ્સ રિઝનિંગ, અને અમે જે ક્લાસમાં લેખન કરાવીએ છીએ ક્લાસ નોટ, 4 વસ્તુ, ડે મટીરિયલ, સ્ટડી મટીરિયલ, મેથ્સ રિઝનિંગ, ક્ષમા કરજો, ડે મટીરિયલ, કરંટ અફેર્સનું મટીરિયલ, મેથ્સ રિઝનિંગ અને ક્લાસ નોટ, આ 4 જેની તૈયાર છે એની પ્રિલિમિનરી ક્રેક છે. ચાહે એ 1-2 ની પ્રિલિમિનરી આપે, ચાહે એ પીઆઈની આપે, ડીવાયએસઓ એસટીઆઈની આપે, કોઈ પણ પ્રિલિમિનરી આપે, જીપીએસસી દ્વારા લેવાતી, એ ક્રેક થઈ જવાની શક્યતા 99% વધુ છે. ભાઈ બહેનો, ચોથું છે એ છે લેખન અભ્યાસ, રાઇટિંગ પ્રેક્ટિસ, જે આપણે મુખ્ય પરીક્ષાની દ્રષ્ટિથી આપણે આ પ્રિલિમિનરી બેચમાં જ તૈયાર કરીશું. અને એ લેખન અભ્યાસના માધ્યમથી તમે ધીરે ધીરે પ્રેઝન્ટેશન ક્વોલિટી તમારી જે છે, રજૂઆતની ગુણવત્તા વધારતા જશો અને કન્ટેન્ટનું પરફેક્શન એટલે કે જે મુદ્દાઓ આપણે રજૂઆતમાં રજૂ કરવા પડે પ્રશ્નની અપેક્ષાઓ મુજબ, એ કન્ટેન્ટનું પરફેક્શન સ્ટેપ બાય સ્ટેપ ધીરે તમે ડેવલપ કરતા જશો. ભાઈ બહેનો, આ પ્રકારની તૈયારી નિશ્ચિતપણે હોલિસ્ટિક તૈયારી કહી શકાય. અને આ તૈયારીથી જેટલી કુલ મળીને કેટલી પરીક્ષાઓમાં તમે તૈયારી કરી શકશો, ખાસ કરીને જીપીએસસીનું જે મેં 100%નો દાવો કર્યો, એની તો 4 પરીક્ષા ક્લિયર જ છે આપ સૌને. 1-2 પરીક્ષા જીપીએસસીની, નંબર 2 પીઆઈ, નંબર 3 ડીવાયએસઓ અને ડેપ્યુટી મામલતદાર અને નંબર 4 એસટીઆઈ. તો આ કુલ મળીને આટલી પરીક્ષાઓમાં તમારે સફળતાનો પાયો અમારી પ્રિલિમિનરી ફાઉન્ડેશન બેચમાં સામેલ થવાથી પ્રાપ્ત થાય છે. તો કોઈ રાહ જોવાની જરૂર નથી. આજે જ આપણે માનસ એકેડેમીની મુલાકાત લઈએ અને માનસ એકેડેમી એક સગવડ આપે છે કે પહેલા 3 લેક્ચર તમને ફ્રી ઓફ કોસ્ટ ભરવા દેવામાં આવે છે અને આ ફ્રી લેક્ચર્સના માધ્યમથી તમને અમારી ટીચિંગ મેથડ અને અમારા સ્ટડી મટીરિયલથી પરિચિત થવાનો અવસર મળે છે. અને જ્યારે તમને એવો વિશ્વાસ આવે કે આ લોકોની વ્યૂહરચના અને નીતિથી, માનસ એકેડેમીની વ્યૂહરચના અને નીતિથી તમે સંપૂર્ણ સફળતા મેળવી શકશો, એવો વિશ્વાસ આવે ત્યારે જ તમારે એડમિશન લેવાનું છે. એ માટે
3 ફ્રી લેક્ચર્સ તમને ભરવાનો અબાધિત અધિકાર આપવામાં આવે છે. તો ભાઈ બહેનો, આ ફ્રી લેક્ચર્સ અટેન્ડ કરવા માટે આજે અને અત્યારે જ માનસ એકેડેમીનો કોન્ટેક્ટ કરશો. અમારા કોન્ટેક્ટ નંબર આ વિડીયો સાથે જ નીચે આપેલા સેક્શનમાં રજૂ થયેલા છે. તો તમને આ વિડીયોને જોઈને કોઈ પ્રશ્ન, કોઈ મૂંઝવણ ઊભી થાય તો પ્લીઝ કોમેન્ટ સેક્શનમાં એનો પ્રશ્ન પૂછો. અમે ત્વરિત જવાબ આપવાની કોશિશ કરશું. આટલો બહુમૂલ્ય સમય આપ સૌએ ફાળવ્યો એના બદલ હાર્દિક ધન્યવાદ. થેન્ક યુ. જય હિન્દ.